નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, અત્યારે ટુ વ્હીલ અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા જે માસ્ક સિવાયનો જે અન્ય આરટીઓનો દંડ વસૂલવામાં આવે છે એ તમારે ભરવાનો છે કે નહીં એના વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો તમે આ વિડીયો અંત સુધી નિહાળશો એવી અમને આશા છે। તો દર્શક મિત્રો, તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો એક અખબારી યાદી જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે। શું છે જોઈએ। અખબારી યાદીની અંદર એમાં વિગત આપેલી છે। કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે યોગેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી તેમજ અન્ય મંત્રીઓ સાથે ચર્ચા થયા બાદ ટુ વ્હીલ અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આરટીઓનો દંડ વસૂલવામાં ન આવે તેવી માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। તો શું છે બાકી એની અંદર વિગતવાર ચર્ચા કરીએ આપણે। તો આજે તારીખ 22/4/2021ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે યોગેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ અને અન્ય મંત્રીઓ શ્રી દ્વારા વડોદરામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને આપવામાં આવતા મેમા બાબતે ચર્ચા કરવામાં આવી। પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલરને આરટીઓના મેમા આપવામાં આવે છે, જેનાથી ટુ વ્હીલરને 3 થી 4 હજાર જેટલો દંડ થાય છે અને ફોર વ્હીલરને 8 થી 10 હજાર જેટલો દંડ થાય છે અને વ્હીકલ ડિટેન કરવામાં આવે તો અઠવાડિયા સુધી વાહનો છૂટતા નથી અને વાહન માલિકોએ ગરમીમાં આરટીઓમાં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। વાહનો ડિટેન થતાં વાહન માલિકોને કોરોના મહામારીમાં હોસ્પિટલમાં આવવા જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા તેમજ અન્ય કામોમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે। તેથી માનનીય મુખ્યમંત્રી શ્રીએ વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના આપી છે કે હાલ પૂરતો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ વસૂલવામાં આવે અને માસ્ક સિવાયની અન્ય બાબતની કલમ હાલ પૂરતી લગાવી નહીં અને દંડ વસૂલવો નહીં। કોરોના મહામારીના સમયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવા બાબતની તાત્કાલિક સૂચના આપવામાં આવેલ છે, જે ખૂબ જ આવકારદાયક છે અને સરાહનીય પગલું છે। આ એક યોગેશ પટેલ દ્વારા જે અખબારી યાદી બહાર પાડવામાં આવેલી છે એની અંદર આ બધી વિગતો કહેવામાં આવેલી છે। તો દર્શક મિત્રો, હવેથી તમારે જો તમને પોલીસ દ્વારા રોકવામાં આવે તો તમારે માસ્ક સિવાયનો કોઈ પણ દંડ આપવાનો થતો નથી। એવું હવેથી કેટલી તારીખ સુધી વેલિડ છે એ કહેવામાં આવેલું નથી, પરંતુ હવે જ્યારે નવો ઓર્ડર આવશે ત્યારે ખબર પડશે કે કેટલી તારીખ સુધી વેલિડ છે। તો દર્શક મિત્રો, હવેથી તમને કોઈ પોલીસવાળા રોકે તો તમારે માસ્ક સિવાયનો દંડ આપવાનો નથી, એ ધ્યાનમાં રાખવાનું છે। તો દર્શક મિત્રો, આ હતા આજના ન્યૂઝ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। આ ઉપરાંત તમને અમારા વિડીયો કેવા લાગે છે એ પણ તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। આ ઉપરાંત દર્શક મિત્રો, જો તમે અમારી ન્યૂઝ ચેનલની અંદર નવા છો અને તમે ગુજરાતના તાજા સમાચાર મેળવવા માગો છો તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।